હેલો નમસ્કાર મિત્રો, એ કઈ હુસ્નની પરી ના હતી અને એ મારા ઉંમરની પણ ન હતી. મારા કરતા ઉંમરમાં 17 વર્ષ નાની એ છોકરીને હું કેમ અને કેવી રીતે ગમી ગયો એ મને ખબર ના પડી. એનું નામ હતું નીલમ. મિત્રો, કોઈ પણ છોકરી કોઈ પણ પુરુષને કોઈ પણ ફાયદા વગર એના શરીરને કેમ સોંપી શકે છે? આ વાત જો કોઈ મારી સામે કરત તો હું એના પર દિલ ખોલીને હસી લેત, કારણ કે મારી ઉંમર એના કરતાં ખૂબ વધારે હતી. પહેલી વાર પોતાની ગુફાને ફાળવી, અને એ પણ એક આધેડ પાસેથી. ખૂબ અજીબ વાત છે. અને આ વાત ઘટી કેવી રીતે? આ મને ત્યારે ખબર પડી જ્યારે એને એકદમ મન મોકળું કરીને વાત કરી. ગુફાને ભોગનારા તો ખૂબ હતા, પણ એની પસંદ તો હું જ હતો. કારણ કે જે એને કહ્યું, તું જ્યારે મને મળ્યો ત્યારથી તું મારી ખૂબ કેર કરે છે. જ્યારે પણ હું તારા વિશે વિચારું છું ત્યારે તું મારી સામે હોય છે. જે દિવસે મેં તને મારી પસંદ કહી ત્યારે મેં વિચારી લીધું હતું કે હું તમારી પાસેથી જ ખોદાવીશ. કારણ કે જો કોઈ મને પુરુષનો સ્પર્શ જોઈએ છે એ તમે છો. હું પણ બધું સાંભળી રહ્યો હતો. પછી એ 4 દિવસ મારા કિસ્મતના દરવાજાને તું આવી રીતે ખોલીશ એ મને જરા પણ ખબર ન હતી. હું એકદમ કુંવારી છોકરી હતી. શું વાત હતી એ 4 દિવસોમાં! મારા શરીરે તો જાણે કે કોઈ અવતાર બદલી લીધો હતો. હું કળીથી ફૂલ બની ગઈ હતી અને મને મારા એ ફેસલા પર જરા પણ કોઈ પણ દુઃખ થતું ન હતું. એના આવી રીતે બોલવાથી મને એ ખબર ના પડી કે એ ખુશ હતી કે પછી નારાજ હતી. મેં એક નિર્ણય કર્યો કે એ પહેલી વાર ખોદકામ કરી રહી છે તો એને ખૂબ સારી રીતે ખોદવું પડશે. કારણ કે એ પછી એને ખોદવાનું બંધ નથી કરવાનું. જ્યારે એકદમ પહેલી વખત એ મારા ઘર પર આવી હતી ત્યારે મેં એને બેડરૂમમાં દિવાલ પાસે ઊભી કરી હતી. પછી હું એને પપ્પી કરવા લાગ્યો અને પછી મેં ધીરે ધીરે એના બંને સંતરાને દબાવવાનું ચાલુ કરી નાખ્યું. અનુભવ હોવાને કારણે મને ખબર હતી કે છોકરીના સંતરાને ધીરે ધીરે દબાવીને એના ગુફામાં આંગળી નાખીએ તો એ ખૂબ ગરમ થઈ જાય છે. કારણ કે એના બધાથી વધારે ઉત્તેજક અંગ તો મમ્મા હોય છે અને બીજો હોય છે એના ગુફાના ઓટમાં રહેલો દાણો, જેને ભગનાસા પણ કહેવામાં આવે છે. મારા એના ગુફામાં આંગળી નાખવાના કારણે એ ખૂબ ઉત્તેજિત થઈ ગઈ હતી. અને પછી એને પોતાની સલવારનો નાળો ખોલી નાખ્યો અને પછી એને એના શરીર પરથી કમીજ પણ કાઢી નાખી અને પછી એ મારી સામે જોઈને મને કહેવા લાગી કે મારી પેન્ટી અને બ્રામ તમે ઉતારો. મેં એમાં ઓટ પર મારા ઓટ રાખ્યા અને એના નીચેના ઓટમાં મારા દાંતથી બટકું ભરવા લાગ્યો અને પછી એના પેન્ટીને બાજુમાં કરી અને એના ગુફામાં મારી આંગળી નાખવા લાગ્યો. આજ બસસ સાહા બસસ, હવે બસ કરો, હવે આગળ શું કરવાનું છે એ તો કહો. પછી મેં એના બંને સંતરા પર મારા ઓટ રાખ્યા અને એના ડૂંટીમાં પણ પપ્પી કરી. અને પછી એના ગરદનના પાછળના ભાગ પર મેં મારા ઓટ રાખીને એને પપ્પી કરી. આ બધાને કારણે એ ખૂબ ઉત્તેજિત થઈ ગઈ હતી. અને પછી હું એના ગુફાની તરફ વળ્યો. એની ગુફા ખૂબ મસ્ત અને ગુલાબી કલરની એકદમ ફૂલેલી હતી. પછી મેં મારી આંગળી નાખીને એના ગુફાને મસળી નાખી. એ મારી સામે જોઈ રહી હતી. એના આંખમાં ખૂબ વાસના મને દેખાઈ આવતી હતી અને એને ખોદાવાની કેટલી ઉતાવળ છે એ પણ એના આંખમાં મને દેખાતું હતું. હવે એ ઊભી રહેવાની ન હતી, એ એના હાવભાવ મને કહેતા હતા. પછી એ મને પકડીને ગાળો બોલવા લાગી કે સાલા ઠોકું ઠોકને મને, મારને, મારી ગુફાને ખાઈ જાને, આવી જા. હું તારી પાસેથી મારી ગુફાને ફાડવા માટે તૈયાર બેઠી છું. મારા શરીરને મસળી નાખ સાલા, એમસી આવીને ચઢી જા મારા શરીર પર. મારી નાખ ડૂબકી મારી ગુફાની ઊંડાઈ માંગ. તારી માંગની ગુફા સાલા, ખોદને મને મારા ગુફાના માલિક. ખોદી નાખ મને, બીસી આવને માર મારી ગુફાને. હવે મને પણ ખૂબ ગુસ્સો આવી ગયો. મેં એના પગ પોળા કર્યા અને એના ગુફા પર મારો પોપટ રાખીને જોરથી એક ધક્કો માર્યો. આઈ માં, મરી ગઈ, કાઢ બહાર, મારી ફાટી ગઈ. કંઈ પણ નથી થયું રાંડ, તારી તો સીલ તૂટી છે મારા પોપટથી. હું થોડી વાર ઊભો રહ્યો અને એના સંતરાને દબાવતા એના ગોળમાં આંગળી કરવા લાગ્યો. એનું દર્દ ઓછું થયું અને પછી મેં અંદર બહાર કરવાનું ચાલુ કરી નાખ્યું. એને પણ નીચેથી ગોળ ઉપાડવાની ચાલુ કરી. અને પછી તો જાણે કે રૂમમાં વાસનાનું તોફાન આવી ગયું હતું. મેં મારા પોપટથી જોર જોરથી ધક્કા મારવાના શરૂ કર્યા અને એને બધા સહન કરી લીધા.
અને પછી એ પણ મારો સાથ દેવા લાગી ગઈ. એના મોંથી નીકળતું હતું, અસ્સસ, હા મરી ગઈ હું. બાપરે, હવે બસ કર ને આ આંખો અંદર નાખી દે મારી ગુફામાં. એ પહેલો દિવસ હતો અને મને આરામથી ખોદવું હતું, પણ એના હાવભાવ એવા હતા કે એ એકદમ ગરમ થઈ ગઈ હતી. પછી મારા મોંથી પણ ગાળો નીકળવા લાગી ગઈ, સાલી એમસીની મારી રાણ, તારી ગુફામાં મારો પોપટ. સાલી છીનાલ, તારી માંગનો હોલ. મારા દર એક ઝટકા સાથે એક ગાળ નીકળી રહી હતી અને એ પણ મારી ગાળોને એન્જોય કરતી હતી. મારા પોપટે તો મજા કરાવી દીધી હતી એને. અડધી કલાક એના ગુફાને ખોદીને મારો પોપટ ધરાઈ ગયો હતો અને એને હવે જરૂર હતી એક ઘોડની. તો મેં એને ઘોડી બનવાનું કહ્યું. એને પૂછ્યું કેવી રીતે બનવું. મેં એની ઘોડી બનીને બતાવ્યું તો એને મારા ગોળમાં આંગળી નાખી દીધી. હવે મને તો ખૂબ ગુસ્સો આવી ગયો હતો. સાલી થોકું, ઊભી રહે, તને બતાડું છું હવે તારી ગોળ મારું છું. આમ કહીને મેં એની ગોળમાં મારી તેલ લાગેલી આંગળી નાખી દીધી. કરીને એને ગોળને હલાવી. પછી મેં એની ગોળમાં ખૂબ તેલ લગાવ્યું અને મારા પોપટને એના હોલ પાસે લઈ ગયો. એને એની આંખો બંધ કરી નાખી. મને ધીરે ધીરે એની ગોળ મારવી હતી. મેં મારા પોપટને હોલ પર રાખ્યો અને એક ધીરેથી ધક્કો માર્યો. ઓ માંગ આઈ, કાઢ મારી ગોળ માંગથી પોપટ કાઢ. ભડવા પોપટ છે કે સળિયો, સાલા એમસી. એના ગાળો તરફ ધ્યાન દીધા વગર મેં એની ગોળમાં મારો પોપટ અંદર બહાર કરવાનું ચાલુ કરી નાખ્યું. મસ્ત ગોળ ખોદવાનો મોસમ આવી ગયો હતો. એ દિવસે મેં એને ખોદાવાનું, ચૂસવાનું, ગોળ માંગ લેવાની અને આસન કરવાની બધી શિક્ષા આપી. હવે એ જ્યારે પણ આવતી ત્યારે પોતે મારો પોપટ માંગ લઈ લેતી. એની ગુફા મારી પાસે ચૂસાવતી. એ બધું કરતી જે એક પત્ની એક પતિ સાથે કરે છે. જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.